મારું નામ વિરેન્દ્રસિંહ ગોહિલ. અત્યારે જન્માષ્ટમીના તહેવારને ગણ્યા ગાંઠ્યા દિવસો છે ત્યારે મેળાની તૈયારીઓ શરૂ કરો છો. હાજી, શું કહેશો? એમાં એવું છે કે હવે અમારી પાસે દિવસે ઓછા છે અને અમે એસઓપીનું પાલન કરવાનું સાહેબને વાત કરીશ છે કે અમે એસઓપીનું પાલન કરશું જે છે. એટલે એની અંદર પહેલાં અમારે હવે સોઇલ રિપોર્ટ કરાવવાનો. તો સોઇલ રિપોર્ટ પણ અમારો આ જમીન ઉપર થઈ ગયો છે અને એ જમીનની અંદર કાંઈ એવું ના નીકળે તો જ આમાં ફાઉન્ડેશન ભરવાના હોય છે. અને ફાઉન્ડેશન એ ક્યારે છે કે જે પરમેનન્ટ જે રાઇડું ફિટ થતી હોય બધી અને જમીન કાચી ક્યાંય હોય આવે તો એ રિપોર્ટમાં આવે તોય ફાઉન્ડેશન ભરવામાં આવે છે. અને ત્યારબાદ અમારો એનડી રિપોર્ટ દેવાનો છે. તો એનડી રિપોર્ટ એ તે અમારો થઈ ગયા બાદ એનડી રિપોર્ટ થઈ ગયા બાદ પછી આજે બધા ટ્રકડોળ છે એનું આખું ઓલું કરશે, એનું બનાવશે, ડિઝાઇન બનાવશે આખી. હવે ડિઝાઇન બનાવશે, એ ડિઝાઇન બનાવ્યા પછી અમારી રાઇડ આખી જે હશે ઊભી થઈ ગઈ એટલે એ રાઇડની અંદર અમારે બધું ચેક કરવા આવશે કમિટી કે ભાઈ આની અંદર શું હવે તમારા ડિઝાઇન પ્રમાણે રાઇડ છે. 1 ફૂટ વધારે નથી, માપ સાઇઝ પ્રમાણે રાઇડ જે આપી હતી એ રાઇડ મોટી નથી, નાની નથી. પછી એનો જે આખો જે પ્લાન નકશો બનાવ્યો છે રાઇડનો તો એ નકશા પ્રમાણે રાઇડ છે કે નહીં. અને બીજું કે પછી ચાલુ કરીને જોઈશે કે આના ચાલુ થઈ ગયા, હવે આમાં કોઈ ફોલ્ટ છે કે નહીં. જો ફોલ્ટ હશે તો અમને ચાલુ જ નહીં કરવા દે. ફોલ્ટ હશે તો નહીં, ફોલ્ટ હોય તો અમને કહેશે કે ઓકે. પછી અમારે સીધું કમિશનર સાહેબનું લાઇસન્સ લેવાનું રહેશે. કમિશનર આ બધા રિપોર્ટ આવે એટલે કમિશનર સાહેબની આ સીપીમાં અમારું લાઇસન્સ રજૂ થાય છે. પછી એની અંદર અમારે 2 દિવસમાં લાઇસન્સ આવે એટલે અમારે સીધું મેળો પછી ચાલુ કરવાની જ અમને છૂટ મળશે. કેટલામાં આપણે આ ગ્રાઉન્ડ 1,27,00,000 કેટલા પ્લોટો આવેલા છે? એની અંદર 31 પ્લોટો આવેલા છે. કેટલા પ્લોટોની અત્યાર સુધી વેચાઈ ગયા છે? નહીં, પ્લોટો તો અમારા બધા ગ્રુપમાં જ હોય એટલે વેચાવામાં ટૂંક બધા પ્લોટની અમારી બધે અલગ અલગ ગ્રુપમાં આપી દીધું છે. એટલે બધા રાઇડું અલગ અલગ ગ્રુપની અલગ રાઇડું અમે મેકાવી છે. કેટલા પ્લોટો ફાળવે? મોટી રાઇડુના 31 પ્લોટ ફાળવા છે. ફાઉન્ડેશનમાં જે વાત કરી હતી કલેક્ટર એસઓપીની, હા, કે ફાઉન્ડેશન ફરજિયાત છે. ફરજિયાત એટલે કે ભાઈ ફાઉન્ડેશન ફરજિયાત મતલબ કે તમારે ફાઉન્ડેશન ભરવું પડશે. એટલે ફરજિયાત કે અંદર કાંઈ નીકળું પોલું કે એના રિપોર્ટ આવે કે આમાં ફાઉન્ડેશનની જરૂર છે તો ફાઉન્ડેશન ફરજિયાત ભરવું પડશે. ફરજિયાતનું મતલબ એ છે કે ભાઈ આ હાલો નથી હાલે એમ તો ભરવું પડે. બાકી રિપોર્ટ આવે કે અહીંયા ફાઉન્ડેશનની જરૂર નથી તો એમાં ભરવાનું ન હોય. અને આની પહેલાં પણ ત્યાં આપણે અહીંયા જડેશ્વર પણ ફાઉન્ડેશન કેમ નથી ભરવામાં, ત્યાં કડક જમીન હતી. ત્યાંનો રિપોર્ટ પણ એ હતો કે ફાઉન્ડેશન ન ભર્યા, કડક રિપોર્ટ આવ્યો એટલે ન ભાઈ ફાઉન્ડેશન ભરાવ્યા. અને ત્યાં પણ મેળો થયો હતો. અને આની પહેલાં પણ પરબમાં મેળો થયો ત્યાં તો એસઓપી બહાર પણ નહોતી પડી ને બધું બંધ હતું તો પણ ત્યાં મોટો જબર મેળો થઈને રાઇડું ચાલુ હતી. હા, એક વસ્તુ છે એની અંદર રાઇડ ખરાબ હતી તો એને 3-4 રાઇડ બંધ રખાવી દીધી હતી. એટલે આ વસ્તુ પણ અહીંયા બની શકે ક્યાંય કોઈ ફોલ્ટ. આ બધી રાઇડોવાળા છે બધી જગ્યાથી અલગ અલગ આવતા હોય. હવે એ રાઇડોમાં એનો ફોલ્ટ હોય તો એને પાછી બંધ રાખવી પડે કે બંધ રાખો તો